ધોરણ 8 પાઠ 1 વાયુઓની બનાવટ. એમાં સૌપ્રથમ આપણે ઓક્સિજન વાયુ બનાવીએ. એના માટે આપણને સ્પિરિટ લેમ્પ, કસનળી અને કસનળી પકડવાનું સાધન એટલે કે ટેસ્ટ ટ્યુબ અને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર અને પોટેશિયમ પરમેંગનેટ અને અગરબત્તીની જરૂર પડશે. સૌપ્રથમ આપણે કસનળીને ટેસ્ટ ટ્યુબમાં ભેરવીએ, ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં ભેરવીએ અને એમાં પોટેશિયમ પરમેંગનેટ નાખીએ. હવે સ્પિરિટ લેમ્પને આપણે સળગાવીએ. સાથે સાથે હું અગરબત્તીને પણ સળગાવી દઉં છું. હવે આ પોટેશિયમ પરમેંગનેટને હું ગરમ કરું છું. તમારા બધાનું ધ્યાન અહીં હોવું જોઈએ. હવે તડતડ અવાજ સંભળાય છે. હવે આ કસનળીમાં ધુમાયમાન અગરબત્તી દાખલ કરું છું. તમારું બધાનું ધ્યાન આ કસનળી તરફ હોવું જોઈએ. તમે જોઈ શકો કે સળગી જાય છે. ફરીથી આપણે થોડું ગરમ કરીને ફરીથી તમને આ પ્રયોગ બતાવું છું. આ ધુમાયમાન અગરબત્તી કસનળીમાં દાખલ કરું છું. તમે જોયું હશે કે તરત સળગી જાય છે. આ ધુમાયમાન અગરબત્તી સળગી જાય છે એ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગનેટને ગરમ કરવાથી તેનું વિઘટન થાય છે અને તેમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે. ઓક્સિજન વાયુ ધુમાયમાન અગરબત્તીના સંપર્કમાં આવે છે ત્યારે ઓક્સિજન વાયુ દહન પોષક હોવાથી ધુમાયમાન અગરબત્તીને સળગાવે છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. તમે જુઓ કે આ તમને અંદર વધારે પ્રકાશ જોવા મળે છે. તો આ રીતે આપણે પોટેશિયમ પરમેંગનેટને ગરમ કરીને ઓક્સિજન વાયુ બનાવી શકીએ.